નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કંઈ ક્રિયાપદો ભણવાના હતા એ ભણી લીધા, બરાબર. તો હવે આપણે આજથી ટેન્સની શરૂઆત કરવાની છે. ઓકે, ટેન્સની શરૂઆત કરવાની છે. તો ભાષા એક કોમ્યુનિકેશન માટે અતિ આવશ્યક છે, બરાબર. પરંતુ અંગ્રેજી ભાષાના પાયાના 4 કૌશલ્યો એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગને સિદ્ધહસ્ત કરવા માટે કાર્ડનું જ્ઞાન હોવું આવશ્યક છે, બરાબર. કારણ કે કાર્ડ એ વાક્ય રચનાનું સંપૂર્ણ બંધારણ રજૂ કરતું હોય છે. કોઈ પણ વાક્યને સચોટ રીતે સમજવું હોય, બરાબર, એટલા માટે આપણે ટેન્સ આપણને આવડે એ ખૂબ જરૂરી છે. ચાલો મિત્રો, હવે આપણે દરેક કાર્ડનો ઉદાહરણ સહિત વિગતવાર અભ્યાસ કરીએ, બરાબર. તો દેખો, અહીંયા ટેન્સ એમ લખેલું છે. શું લખેલું છે? ટેન્સ, બરાબર. અહીંયા લખેલું છે ટેન્સ. ટેન્સ એટલે એનું ગુજરાતી થાય કાર્ડ. શું થાય? કાર્ડ. સરસ. તો પછી અહીંયા લખેલું છે, તમે દેખી શકો છો એ પ્રમાણે, ધેર આર 3 ટાઈપ્સ ઓફ ટેન્સ. એટલે એનું ગુજરાતી એવું થાય, કાર્ડના મુખ્ય 3 પ્રકાર હોય છે, બરાબર. ધેર આર 3 ટાઈપ્સ ઓફ ટેન્સ એટલે કાર્ડના મુખ્ય 3 પ્રકાર હોય છે. પહેલો છે, શું નામ છે? તો કે પ્રેઝન્ટ ટેન્સ. શું નામ છે? પ્રેઝન્ટ ટેન્સ. એનું ગુજરાતી થાય વર્તમાન કાળ. શું થાય? વર્તમાન કાળ. બીજા નંબર પર દેખો પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે એનું ગુજરાતી થાય ભૂતકાળ. શું થશે? ભૂતકાળ. અને ત્રીજા નંબર પર દેખો તમે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ, બરાબર. સિમ્પલ છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, જે હાલમાં ચાલુ છે એના માટે પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. જે થઈ ગયું છે, વીતી ગયું છે એના માટે પાસ્ટ ટેન્સ, અને જે ભવિષ્યમાં થવાનું છે, થનાર છે એના માટે ફ્યુચર ટેન્સ, બરાબર. તો હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. આપણે કોઈ ડિસ્કશન કરીએ પ્રમાણે કાર્ડના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. કેટલા પ્રકાર? 3 પ્રકાર. પણ દરેક જે ટેન્સ છે એના પેટા કુલ 4 પ્રકાર પડે. કેટલા? 4 પેટા પ્રકાર પડે. તો આપણે પહેલો તમને મેં કીધું એ પ્રમાણે વર્તમાન કાળ ને. સરસ, વર્તમાન કાળ. તો વર્તમાન કાળના મુખ્ય બીજા પેટા વિભાગ જે ખરા ને એ 4 પડશે. તો કયો? એક તો સાદો વર્તમાન કાળ, બીજું ચાલુ વર્તમાન કાળ, ત્રીજું પૂર્ણ વર્તમાન કાળ, અને ચોથું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો દરેકે દરેક ટેન્સનો આપણે વિગતવાર અભ્યાસ જોઈશું, બરાબર. પણ સૌ પ્રથમ તો કે સાદા વર્તમાન કાળને અંગ્રેજીમાં કહેવાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શું કહેવાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળને અંગ્રેજીમાં કહેવાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. પૂર્ણ વર્તમાન કાળને અંગ્રેજીમાં કહેવાય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળને કહેવાય છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો એમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, બરાબર. ઓકે, દેખો સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે એનો અંગ્રેજી થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એનો નિયમ તમારે યાદ રાખવાનો છે, લખવાનો છે તમારી નોટમાં, બરાબર. શું છે નિયમ? સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર. હવે આજે ખરું ને એસ પછી ઈએસ છે, ડી નથી. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે એ પછી જે ડી લખેલો છે એ ડીને તમારે કાઢી નાખવાનો, બરાબર. ફરી એક વખત રિપીટ કરીએ નિયમ. સાદા વર્તમાન કાળમાં
ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, બરાબર. શું આવે છે? મૂળ રૂપ આવે છે. અને ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. તમને ફરી કહું છું, એસ કે ઈએસ છે, ઈ પછી ડી નથી, ડીની જગ્યાએ તમારે એસ લગાડી દેવાનો છે. ઓકે, સરસ. આ તો આપણા નિયમની વાત થઈ ગઈ. તો હવે જોઈએ શબ્દો. એવા કયા કયા શબ્દો હોય કે જેનાથી આપણે કાળને ઓળખી શકીએ. સાદો વર્તમાન કાળ છે એમ કયા શબ્દો દ્વારા આપણે ઓળખી શકીએ? તો દેખો, આમ શબ્દો તો ઘણા બધા છે, પણ જનરલી સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો જોઈએ, પહેલો શબ્દ છે ઓલવેઝ. શું છે? ઓલવેઝ. એનું ગુજરાતી મેં કૌંસમાં લખેલું છે હંમેશા. બીજો શબ્દ છે ડેલી. આપણે રોજબરોજ બોલતા હોઈએ છીએ ડેલી. ડેલી એટલે દરરોજ. હવે ત્રીજો શબ્દ છે યુઝ્યુઅલી, બરાબર. એનું ગુજરાતી થશે વારંવાર. અને પછીનો શબ્દ છે ઓફન. ઓફન એટલે વારંવાર. અને અહીંયા છેલ્લો શબ્દ લખેલો છે મેં એવરીડે. એવરીડે એટલે દરરોજ. જેવા શબ્દો સાદા વર્તમાન કાળમાં આવતા હોય છે. ઓકે, તો શબ્દોની એક વખત ડિસ્કશન કરી લઈએ. ઓલવેઝ, ડેલી, યુઝ્યુઅલી, ઓફન અને વારંવાર. આ શબ્દો હોય તો આપણે સમજવું કે આપેલો ટેન્સ સાદો વર્તમાન કાળ હોઈ શકે અથવા હશે. ઓકે, હવે આગળ જોઈએ શું છે કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ. હા, આ ખૂબ જ જરૂરી વસ્તુ, બરાબર. કારણ કે અહીંયા જો આપણે કોન્સેપ્ટ ક્લિયર નહીં કરીએ તો ઘણી જગ્યાએ આપણે ટેન્સમાં ભૂલ થઈ જવાની સંભાવના રહેલી છે. એટલા માટે જોઈએ તો કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે 2 શબ્દો હોય. અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. 2 શબ્દો હોય, એક તો ડુ અને બીજું છે ડઝ. તો અહીંયા ડી છે, ડીની પાછળ તમારે ઓ લખી દેવાનું. શું લખી દેવાનું? ડી લખેલું છે, ડીની પાછળ ઓ લખી દેવાનું, એટલે ડુ કે ડઝ. આનો ઉપયોગ થતો હોય છે. 2 શબ્દો છે સહાયકારક ક્રિયાપદ તરીકે. કયા ટેન્સમાં? તો કે સાદા વર્તમાન કાળમાં. પાછો એક શરત તમારે યાદ રાખવાની છે. નીચેની લીટીમાં લખેલું છે. આ નીચેની લીટીમાં દેખો તમે, જે માત્ર પ્રશ્નાર્થ અને નકાર વાક્યોમાં જ વપરાય છે. ક્લિયર થયું કે ના ક્લિયર થયું? બરાબર. જે માત્ર પ્રશ્નાર્થ અને નકાર વાક્યોમાં જ વપરાય. એક વખત ફરી પહેલેથી નિયમ, સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે, બરાબર. પછી શબ્દો જોઈ લઈએ તો કે વર્ડ્સ, તો કે ઓલવેઝ, ડેલી, યુઝ્યુઅલી, ઓફન, એવરીડે જેવા શબ્દો સાદા વર્તમાન કાળમાં આવતા હોય છે, બરાબર. પછી આપણે નીચે ડિસ્કશન કરી કે સહાયકારક ક્રિયાપદ તરીકે 2 શબ્દો આવતા હોય છે સાદા વર્તમાન કાળમાં. તો કે કયા કયા? એક ડુ અને બીજો છે ડઝ. કયા કયા? ડુ અને ડઝ. પાછું નીચે એક શરત છે, જે માત્ર પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં જ આવે છે. ખ્યાલ આવ્યો? સરસ. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. ઓકે, હવે દેખો, ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ લાગ્યા મેં આપણે નિયમમાં લખાયો, બરાબર ને. ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એનો મિનિંગ શું થયો કે એસ તો જનરલી દરેક ક્રિયાપદને લાગશે. ક્યારે? ત્રીજો પુરુષ એક વચન હશે, બરાબર. ત્રીજો પુરુષ એક વચન હશે તો જનરલી એટલે કે સામાન્ય રીતે એસ તો લાગશે, પણ ઈએસ ક્યારે લાગે એ આપણે યાદ રાખવાનું છે, બરાબર. ઈએસ ક્યારે લાગશે એ આપણે યાદ રાખવાનું છે. તો દેખો તમે, જો શબ્દોમાં છેલ્લો અક્ષર, ખાસ ધ્યાન રાખજો નહીં તો ભૂલ થશે. શબ્દોમાં છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, CH, SH, O, ડબલ O, એક્સ અથવા ડબલ એક્સ જેવા શબ્દો આવે ત્યારે લાગે છે. મતલબ તો તમને મેં કીધું એ પ્રમાણે ફરી એક વખત નિયમની ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણે નિયમમાં ચર્ચા કરી છે કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. કીધું ને આપણે, ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. ઓકે, તો કે ત્રીજો પુરુષ એક વચન કોને કહેવાય એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં દેખીશું.
बीजो तो नीचे है आ उपरांत नीचेना 4 संजोगों सादा वर्तमान काळनो उपयोग थतो होय छे। तो ए 4 संजोगों कया कया तेमां पहेલું देखो रोजिंदी क्रिया दर्शाववा माटे शेना माटे छे रोजिंदी क्रिया दर्शाववा माटे એટલા માટે મેં અહીંયા નીચે એક એક્ઝામ્પલ ઉદાહરણ આપેલું છે તો વાંચીએ। સચિન પ્લેઝ ક્રિકેટ ડેલી, ખ્યાલ આવ્યો? સચિન પ્લેઝ ક્રિકેટ ડેલી એટલે સચિન દરરોજ ક્રિકેટ રમે છે। આ રોજિંદી ક્રિયા થઈ। એના સિવાયના આપણે બીજા ઉદાહરણ લેવાય તો આપણે દરરોજ સ્કૂલે જતા હોઈએ તો વી ગો ટુ સ્કૂલ ડેલી, અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ। એવી રીતે આપણે દરરોજ સવારે વહેલા ઉઠતા હોઈએ તો બીજું ઉદાહરણ લખી શકાય વી ગેટ અપ ડેલી ઇન ધ મોર્નિંગ, ખ્યાલ ને ખ્યાલ આવે। એવી રીતે આપણે દરરોજ ખાતા હોઈએ તો શું કહી શકાય વી ઈટ ડેલી, બરાબર। આવા રોજિંદી ક્રિયાઓ અથવા તો રોજિંદી ઘટનાઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થતો હોય છે। બીજી લીટી દેખો સનાતન સત્ય દર્શાવવા માટે શું લખેલું છે સનાતન સત્ય દર્શાવવા માટે તો દેખો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, શું છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગે છે। દેખો આ સનાતન સત્ય વાત છે। આપણે ક્યારેક એવું જોયું કે સૂર્ય ઉત્તરમાં ઉગે છે દક્ષિણમાં આથમે છે? ના, એવું ક્યારેય નથી। ખ્યાલ આવ્યો? આ કુદરતનો નિયમ જ છે, બરાબર, કે સૂર્ય પૂર્વમાં જ ઉગશે અને પશ્ચિમમાં જ આથમશે। સૂર્ય પૂર્વમાં જ ઉગશે અને પશ્ચિમમાં જ આથમશે। ઓકે, એટલે આપણે બે વસ્તુ જોઈએ, રોજિંદી ક્રિયા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય, બરાબર। પછી બીજું સનાતન સત્ય માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય। હવે આગળ જોઈએ, આગળ શું છે નેક્સ્ટ સ્લાઇડ તરફ। ઓકે, હવે દેખો ત્રીજામાં શું છે વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવવા માટે, મતલબ કે કોઈ પણ વૈજ્ઞાનિક અથવા તો વિજ્ઞાનના જેટલા પણ સિદ્ધાંત છે એ બધા સિદ્ધાંતોને દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે, બરાબર। તો દેખો ધ વોટર ફાઇન્ડ્સ ઇટ્સ આઉન લેવલ, શું લખેલું છે ધ વોટર ફાઇન્ડ્સ ઇટ્સ આઉન લેવલ એટલે કે પાણી પોતાની જે સપાટી છે, પાણી પોતાની સપાટી જે છે એને જાતે શોધી લેશે, બરાબર। પાણી પોતાની સપાટી એની જાતે શોધી લેશે। તો આ એક વૈજ્ઞાનિક નિયમ થયો, કારણ કે દેખો આપણે કોઈ પણ જગ્યાએ કદાચ પાણી નાખીએ તો પાણીને આપણે કહેવું પડશે કે પાણી આમ જા પાણી તેમ જા? ના, પાણી એની પોતાની રીતે જ જશે। કેમ કે જે બાજુ નીચાણવાળો વિસ્તાર હશે ત્યાં પાણી જશે। આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત થઈ ગયો। ઓકે, હવે છે ચોથા નંબર પર। તો ચોથા નંબર પર શું છે જોઈએ, ગાણિતિક સિદ્ધાંત દર્શાવવા માટે, એટલે કોઈ પણ જે ગણિતની ફોર્મ્યુલાની વાત હશે, ગણિત ગણવાની વાત હશે, એ બધા જ વાક્યો કયા ટેન્સમાં આવશે તો કે સાદા વર્તમાન કાળમાં આવશે। તો દુખ્ય ઉદાહરણ શું આપેલું છે એક્ઝામ્પલ 2 and 2 makes 4 એટલે કે 2 + 2 4 થાય છે, અથવા 2 અને 2 4 બનાવે છે। તો દેખો આ ગણિતની વાત થઈ ગઈ। ફરી એક વખત ચર્ચા કરી લઈએ, મુખ્યત્વે 4 સંજોગોમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે। કયા કયા? રોજિંદી ક્રિયા, સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત અને ગાણિતિક ક્રિયાઓને દર્શાવવા માટે। ઓકે, હવે આગળ જોઈએ આપણે તો કે ટુ બીના સાદા વર્તમાન કાળના રૂપો શું થાય છે, બરાબર। તો જોઈએ, આ બાજુ એક વચન છે, આ બાજુ બહુવચન છે, બરાબર। પછી અહીંયા પ્રથમ પુરુષ આઈની સાથે એમ આવે, બીજો પુરુષ બહુવચનમાં, પ્રથમ પુરુષ છે પણ બહુવચનમાં શું છે વીની સાથે આર, પછી બીજો પુરુષ એક વચન યુ આર, બીજો પુરુષ બહુવચન યુ આર। હવે આપણે જે વ્યાખ્યામાં લખતા હતા ને ત્રીજો પુરુષ એક વચન, તમને કદાચ ખ્યાલ હોય તો આપણે નિયમ લખાવ્યો, એમાં લખતા હતા કે ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ લાગે એવું કહેતા હતા ને, તો એ એસ કે ઈએસ આ છે કયા કયા? તો કે દેખો 3 લખેલું છે, 3 પુ એટલે ત્રીજો પુરુષ, હી સી અને ઈટ, શું છે હી સી અને ઈટ। ઓકે, તો એ છે ત્રીજો પુરુષ એક વચન। તો હી સી ઈટ સાથે શું આવે છે ઇઝ આવે છે, જ્યારે ધેની સાથે આર આવે છે। ક્લિયર થયું કે ક્લિયર થયું?
बराबर। हवे आपणे जाणीए छीए ए प्रमाणे ही कोना माटे वपराय तो के पुरुष वर्ग माटे वपराय, शी कोना माटे वपराय तो के स्त्री जाति माटे वपराय। एवी रीते ईट निर्जीव अने नान्यतर वस्तुओं माटे अथवा तो बीजा प्राणीओ माटे ईट वपरातुं होय छे। ओके, सरस। हवे नेक्स्ट स्लाइड तरफ आगळ वधीए। શું છે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ। એ બીજું રૂપ છે, બરાબર। ટુ હેવના સાદા વર્તમાનકાળના રૂપો। તો ટુ હેવ, બરાબર। તો તમારે આ કોઠો તો યાદ રાખવાનો જ છે। એક વખત તમે દેખશો પછી લખશો તો તમને યાદ રહી જશે। પ્રથમ પુરુષ તો દેખો આઈ સાથે હેવ આવે, બરાબર। વી સાથે હેવ। બીજા પુરુષમાં હવે દેખો યુ સાથે હેવ, અહીંયા પણ યુ સાથે હેવ। હવે ત્રીજો પુરુષ દેખો હી સી ઈટ, આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય, બરાબર। એની સાથે હેઝ આવશે જ્યારે ધે સાથે હેવ। તમે એક વસ્તુ નોટ કરી શકો છો, બરાબર। હી સી ઈટ ને છોડીને બાકીના બધા સાથે હેવ છે, જોયું? સરસ। હવે ત્રીજું દેખો, ત્રીજામાં શું છે? ટુ ગોના સાદા વર્તમાનકાળના રૂપો, બરાબર। ટુ ગોના સાદા વર્તમાનકાળના રૂપો તો દેખી શકો છો। પહેલા પુરુષમાં આઈ ગો, હવે પહેલો પુરુષ પણ બહુવચન, એમાં શું છે? વી ગો। હવે બીજો પુરુષ એક વચન યુ ગો, અહીંયા બીજો પુરુષ બહુવચન યુ ગો। હી સી ઈટ ત્રીજો પુરુષ, બરાબર। અહીંયા ગોઝ જ્યારે ધેની સાથે ગો। હવે દેખો અહીંયા ગોઝ તો ઈએસ લાગ્યું, તમને કદાચ ધ્યાનમાં આવ્યું તો નિયમમાં આપણે લખાયું તો ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે ઈએસ પ્રત્યે લાગે છે। દેખો તમને મેં કીધું ને કે ત્રીજો પુરુષ એક વચન, તો દેખો અહીંયા 3 લખેલું છે, 3ની સામે હી સી અને ઈટ છે, એટલે આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય। ખ્યાલ આવ્યો? એટલે અહીંયા ઈએસ લાગ્યો। હવે તમને કદાચ થતું હશે ઈએસ કેમ લાગ્યું? એસ ના લાગવું જોઈએ કે ના લાગે? મેં તમને શબ્દો લખાવ્યા છે, ખ્યાલ હોય તો દેખો કોઈ પણ જે સ્પેલિંગ અથવા તો શબ્દો છે એનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ, ડબલ એક્સ, ઓ અને ડબલ ઓ આવા શબ્દો હોય તો ઈએસ લાગે। તો દેખો અહીંયા ગોનો સ્પેલિંગ તમે દેખી શકો છો। અહીંયા દેખો ટુ ગો, બરાબર। GO એટલે ગો। તો દેખો છેલ્લો અક્ષર દેખો તમે, ગોમાં ઓ છે ને છેલ્લો અક્ષર, તો એટલા માટે અહીંયા ઈએસ લાગે। ખ્યાલ આવ્યો? સરસ। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ। ओके, तो देखो અહીંયા આપણે જેટલા પણ નિયમો છે એ આપણે જોઈ લીધા, બરાબર। આ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય એ પણ જોયું, એનો નિયમ જોયો, બરાબર। હવે સહાયકારક ક્રિયાપદ તરીકે જે પણ શબ્દો આવે છે એ પણ જોયા। તો હવે આપણે અહીંયા જે કંઈ વસ્તુ સમજ્યા છે, બરાબર, શબ્દો સમજ્યા છે, નિયમ સમજ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે આ જે એક્સરસાઇઝ આપેલી છે એને પૂરી કરવાની છે। પૂરી કરવાની એટલે કે પૂરવાની છે, બરાબર। પણ એક્સરસાઇઝ આપણે ચાલુ કરીએ એની પહેલાં હું તમને એક વસ્તુ સમજાવવા માગું છું। તો દેખો, તો નેક્સ્ટ પાછા જઈએ, એ વસ્તુ સમજી લઈએ, પછી એક્સરસાઇઝ જોઈએ, બરાબર। તો આપણને વધારે સારી રીતે ખ્યાલ આવશે। જોઈએ તો અહીંયા દેખો તમે, देखो आ ત્રીજો પુરુષ એક વચન દેખો, હી સી અને ઈટ, બરાબર। હી સી અને ઈટ, તો દેખો હી મેં તમને કીધું એ પ્રમાણે પુરુષ વર્ગ માટે વપરાય, બરાબર। જ્યારે સી કોના માટે વપરાય? સી એ સ્ત્રી વર્ગ માટે વપરાય। હી પુરુષ વર્ગ, સી સ્ત્રી વર્ગ અને ઈટ એ કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી અથવા તો નાન્યતર વસ્તુ માટે વપરાય।
બરાબર, નિર્જીવ પ્રાણી અથવા તો નાન્યતર વસ્તુ માટે વપરાય. હવે દેખો તો કે દેખો અહીંયા હી, શી અને ઇટ એક ત્રીજો પુરુષ એક વચન છે. હવે મેં કીધું પ્રમાણે દેખો હી પુરુષ વર્ગ માટે વપરાય. તો દેખો હવે હીની જગ્યાએ કોઈ પણ છોકરાનું નામ હોય, રમેશ, મહેશ, જે કોઈ પણ નામ હોય, બરાબર, તો એ ત્રીજો પુરુષ એક વચન કહેવાશે. એવી રીતે અહીંયા શી શું છે? શી. તો આપણે જાણીએ છીએ પ્રમાણે શી એ સ્ત્રી વર્ગ માટે વપરાય. એવી રીતે હું જો શીની જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ લખું તો શીલા, કોકિલા, મનીષા નામ છે, જે કંઈ નામ હોય એ. ખ્યાલ આવ્યો? તો એ પણ ત્રીજો પુરુષ એક વચન જ કહેવાશે. એવી રીતે ઈટ કોઈ ખુરશી છે, કોઈ પ્રાણી છે, બરાબર, કોઈ ટેબલ છે, મેજ છે, આ બધા ઈટની જગ્યાએ આવી શકે તો એ ત્રીજો પુરુષ એક વચન કહેવાશે. બરાબર. તો હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ. ઓકે, एक्सरसाइज देखो, पहली खाली जगह द अर्थ, खाली जगह अराउंड द सन. बराबर, द अर्थ खाली जगह अराउंड द सन. હવે કાઉન્સમાં શબ્દ આપેલો છે ટુ મૂવ. શું છે? ટુ મૂવ. તો એ મૂવ છે એના આધારે આપણે પેલી ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો દેખો ધ અર્થ, અર્થ એટલે આપણને ખબર હોવો જોઈએ અર્થનું ગુજરાતી શું થાય. અર્થ એટલે પૃથ્વી, જેના પર આપણે રહીએ છીએ એ પૃથ્વી. બરાબર. ખાલી જગ્યા અરાઉન્ડ ધ સન. બરાબર. હવે દેખો ધ અર્થ એક નામ કહેવાય કે ન કહેવાય? બરાબર. ધ અર્થ એ નામ કહેવાય અને ત્રીજો પુરુષ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલા માટે ધ અર્થને ત્રીજો પુરુષ એક વચન કહેવાશે. તો ક્રિયાપદ શું છે? તો કે મૂવ. તો હવે આપણે નિયમ આપણે યાદ કરવો પડે. તો કે સાદા વર્તમાનકાળનો નિયમ છે મૂળ રૂપ આવે. સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે યસ પ્રત્યય લાગે. બરાબર ને? એસ કે યસ પ્રત્યય લાગે. તો દેખો ત્રીજો પુરુષ એક વચન છે ધ અર્થ એ. બરાબર. હવે દેખો આપણે નક્કી કરવાનું છે અહીંયા એસ લાગશે કે ઈએસ લાગશે. ત્રીજો પુરુષ તો આપણે એસ કે એસ લાગે કીધું ને, પણ એની પણ કન્ડિશન છે આપણને ખ્યાલ હોય તો. ઈએસ ક્યારે લાગશે? કે કોઈ પણ શબ્દો આપણે લખાવેલા છે કયા કયા? તો કે એસએચ, સીએચ, એક્સ, ઓએક્સ, ડબલ એક્સ, ઓ, ડબલ ઓ, આવા શબ્દો છેલ્લે હોય તો શું લાગે? ઈએસ લાગે. પણ દેખો મૂવમાં તો એમાંનો એક પણ શબ્દો નથી છે, નથી. એટલા માટે માત્ર ને માત્ર અહીંયા શું લાગશે? મૂવ્સ. એટલે અહીંયા જે ખાલી જગ્યા છે એમાં તમારે આવશે એમ ઓ વી ઈ એસ. ખ્યાલ આવ્યો? મૂવ્સ આવશે. અહીંયા પહેલી જે ખાલી જગ્યા છે અહીંયા જે ખાલી જગ્યા છે એમાં જે કાઉન્સમાં મૂવ આપેલું છે ને એ બેઠું લખવાનું, ટુ નહીં લખવાનું, ખાલી મૂવ લખવાનું અને પાછળ એસ લગાડી દેવાનો. ઓકે, પાછળ એસ લગાડી દેવાનો. સરસ. હવે બીજી ખાલી જગ્યા જોઈએ. બીજી ખાલી જગ્યા શું છે? બીજી વી ખાલી જગ્યા ટુ કોલેજ. વી ખાલી જગ્યા ટુ કોલેજ કેમ્પસ. બરાબર. હવે દેખો અહીંયા ભલે શબ્દો નથી આવ્યા પણ દેખો કોલેજની વાત છે તો કોલેજ કંઈ આપણે અઠવાડિયામાં 2 રજા પાડતા હોય, 3 રજા પાડતા હોય, એનો મિનિંગ એ નથી કે આપણે રેગ્યુલર નથી જતા. ખ્યાલ આવ્યો? એ રૂટીન ક્રિયા કહેવાય. કોલેજમાં જે જવાની છે એ રૂટીન ડેલી એટલે કે દરરોજ જવાની ક્રિયા છે. એટલા માટે અહીંયા પણ સાદો વર્તમાન કાળ છે. પણ હવે દેખો વીના આધારે મૂકવાનું છે આપણે. કાઉન્સમાં ટુ ગો એ ક્રિયાપદ આપેલું છે એ શેના આધારે મૂકવાનું છે? વીના આધારે. ફરી નિયમ યાદ કરવાનો. બરાબર. સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. હવે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ એસ કે એસ લાગે. ખ્યાલ આવ્યો? ત્રીજો પુરુષ એક વચન કોને કહેવાશે? જો હી, શી અથવા ઈટ હોય. બરાબર. હી, શી અને ઈટ હોય. પણ જો એ ત્રણેયમાંથી કશું નામ હોય, કોઈ પણ નામ હોય ને સિંગલ નામ,
तो पण त्रीजो पुरुष एकवचन कहेवाय। पछी कोई छोकरीनुं नाम होय, कोई छोकरानुं नाम होय के कोई प्राणीनुं नाम केम ना होय, ख्याल आव्यो। पण अहींया तो वी छे, प्रथम पुरुष छे पण पाछुं केवुं छे, बहुवचन छे। ख्याल आव्यो, प्रथम पुरुष छे बहुवचन। कई रीते तो देखो जोई लईए आपणे प्रथम पुरुष बहुवचन कई रीते देखी शको छो तमे। अहींया वी देखो, वी सॉरी अहींया देखो तमे वी, आ देखो वी छे ने तो केवुं छे, बहुवचन छे। बहुवचन होय तो एस के एस लागे न लागे, ख्याल आव्यो। तो एस के एस ना लागे बहुवचन में तो शुं लागशे, तो जोईए आपणे शुं लागशे, जोईए। तो हवे देखो वी छे तो त्रीजो पुरुष एकवचन ना कहेवाय, बहुवचन कहेवाय, एटला माटे शुं लागशे, मूळ रूपनुं मूळ रूप ज आवशे अहींया। एटले अहींया जे टू गो छे, गोनुं गो ज आवशे, ख्याल आव्यो। अहींया जे बीजी खाली जग्या छे, आ खाली जग्या अहींया गोनुं गो ज आवशे, ख्याल आव्यो ने। कारण फरी एक वखत तमने आपणे नियम याद करी लईए कि सादा वर्तमानकाळमां क्रियापदनुं मूळ रूप आवे छे। मूळ रूप एटले આપણે જે ક્રિયાપદો ભણી ગયેલા છે, બરાબર, એમાં જે પહેલું જ રૂપ ખરું ને મૂળ રૂપ, એ જ આવશે એમ। એસ કે એસ તો ત્યારે જ લાગશે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો, ખ્યાલ આવ્યો। હવે પાછો આપણે એક વખત યાદ કરી લઈએ, ત્રીજો પુરુષ એક વચન કોને કહેવાય, તો કે હી, શી અને ઇટ, આને ત્રીજો પુરુષ એક વચન કહેવાય। ઓકે, સમજી ગયા હશો તમે। હવે આપણે આગળ વધીએ, બરાબર। હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા દેખો તમે, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધીસ નોવેલ એવરી નાઇટ, બરાબર। આ પ્રશ્નો ખરો ને ત્રીજા નંબરનો પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે ક્વેશ્ચન માર્ક લખવાનું બાકી રહી ગયું છે, એટલે હું અહીંયા લખી દઉં છું, તો તમે લખશો, તમે પણ તમારે કરી દેવાનો। ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન માર્ક છે ત્રીજા નંબરનો, પ્રશ્ન પૂછેલો છે। ત્રીજા નંબરની જે ખાલી જગ્યા કરીને એમાં પ્રશ્ન પૂછેલો છે। हाँ, હવે એક વસ્તુ આપણે યાદ કરવાની છે, તમને ખ્યાલ છે અથવા તો ભૂલી ગયા તો યાદ કરો। સહાયકારક ક્રિયાપદ તરીકે બે શબ્દો વપરાય છે, આવું મેં લખાયું તમને। સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે બે શબ્દો વપરાય છે, આવી આપણે વાત કરી, બરાબર ને। તો કે કયા કયા યાદ છે કે નથી? એક તો ડુ અને બીજો છે ડઝ, DOES, આવું લખાયું છે ને, ડુ અને ડઝ, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે, બરાબર। હવે પ્રશ્નાર્થ વાક્યો છે, તો અંગ્રેજીમાં નિયમ છે, કોઈ પણ વાક્ય હોય જો પ્રશ્નાર્થ હોય તો એને વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ પહેલાં આવે, બરાબર। હવે તમારે નક્કી કરવાનું છે, યુની સાથે ડુ આવશે કે ડઝ આવશે, યુની સાથે આ ડુ આવશે કે પછી આ ડઝ આવશે, તો ડુ આવશે। કેમ ડુ આવે? તો દેખો યુ છે, બરાબર, યુની સાથે ક્યારે એસ કે એસ ના લાગે, ખ્યાલ આવ્યો? યુની સાથે ક્યારે એસ કે એસ ના લાગે એટલા માટે અહીંયા ડુ આવશે। પણ જો અહીંયા હી, સી અને ઇટ એમાંથી કંઈક હોત તો પાછું અહીંયા ડઝ આવતું, પણ અહીંયા તો હી, સી, ઇટ છે નથી, યુ છે પાછળ, બંને ખાલી જગ્યા વચ્ચે જે યુ ખરું ને એ દેખો તમે, યુ છે, એટલા માટે અહીંયા ડુ આવશે, ડઝ ના આવે, ખ્યાલ આવ્યો? હવે બીજી ખાલી જગ્યામાં તો શું આવશે? બીજી ખાલી જગ્યામાં શું આવશે? બીજી ખાલી જગ્યા એટલે કે અહીંયા યુ પછીની જે ખાલી જગ્યા છે એમાં બેઠું રીડનું રીડ આવશે, રીડનું રીડ આવશે, ખ્યાલ આવ્યો? જે બીજી ખાલી જગ્યા છે એમાં રીડ આવશે, આ રીડ આપણે ચર્ચા કરીને કૌંસમાં પેલું છે પાછળ એ રીડ આવશે, એટલે પહેલી ખાલી જગ્યામાં ત્રીજા નંબરનું જે ખાલી જગ્યા છે એમાં પહેલી ખાલી જગ્યા છે ત્રીજા નંબરનું જે વાક્ય એમાં ડુ આવશે, અને બીજા નંબરની ખાલી જગ્યા છે એમાં શું આવશે? તો કે રીડનું રીડ જ આવશે। ઓકે, હવે આપણે ચોથા નંબરનું વાક્ય જોઈએ। ચોથો નંબર, હવે દેખો આ વાક્ય કેવું છે, દેખો તમે, શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રેડ ડ્રેસ ડેલી, બરાબર, શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રેડ ડ્રેસ ડેલી। હવે દેખો વાક્ય કેવું છે સૌપ્રથમ તો આપણે નક્કી કરવું પડશે, વાક્ય કેવું છે એ આપણે સૌપ્રથમ નક્કી કરવું પડશે, બરાબર ને।
तो देखी शको छो तमे अहींया बंने खाली जग्या वच्चे नोट छे के नथी? बंने खाली जग्या वच्चे नोट छे। हवे बंने खाली जग्या वच्चे नोट छे एनो मीनिंग के वाक्यो नकार छे। नकार एटले नेगेटिव है, बराबर। वाक्यो नेगेटिव सेंटेन्स है। तो आपने खबर है जे सहायकारी क्रियापद ए बेस्ट संजोगों में उपयोग थाय छे सादा वर्तमान काल में। आपणे अगाऊ चर्चा करी प्रमाणे डू अने डज ए सहायकारी क्रियापद है जेनो उपयोग सादा वर्तमान काल में थाय छे, बराबर ने। एक तो डू, बीजू है डज, DOES, DOES आ पेलू है, आ बीजू है, बराबर ने। डू अने डज। हाँ, हवे देखो शी तो त्रीजो पुरुष एक वचन कहेवाय कि ना कहेवाय? कहेवाय। सरस। तो शीनी साथे डू आवशे के डज ए तमारे नक्की करवानुं छे। करो नक्की। सरस, नक्की करी लीधुं हशे कारण के तमने नियममां ख्याल छे, हवे याद पण रही गयो हशे। तो फरी एक वखत आपणे बधा सामूहिक रीते चर्चा करी लीए नियमनी। तो सादा वर्तमान काळमां क्रियापदनुं मूळ रूप आवे छे अने त्रीजा पुरुष एक वचन में एस के एस प्रत्यय लगाड़वामां आवे छे, बराबर ने। तो देखो त्रीजा पुरुष की बात करें तो ही सी इट ए त्रीजा पुरुष कहवाय। तो एमांथी ही सी इट मांथी शी शब्दों चौथा नंबरना वाक्योमां छे, बराबर ने। शी शब्दों चौथा नंबरना वाक्योमां छे तो अहींया एस लागशे एटले डज आवशे, बराबर। पहली खाली जग्या में शुं आवशे? शी पछीनी जे खाली जग्या छे एमां शुं आवशे? डज आवशे। शुं आवशे? डज। डज पाछळ लख्युं छे ने डज ए आवशे। ओके, हाँ डज आवशे। तो पछी नोट पछीनी खाली जग्या में शुं आवशे? आ नोट छे एना पछीनी खाली जग्या छे अहींया शुं आवशे? एस लागशे। एस लागशे के मूळ रूप आवशे को मने, बराबर। अहींया मूळ रूप बेठुं आवशे वियर, WEAR। केम? कारण के सी ए त्रीजा पुरुष एक वचन है एटला माटे आपणे एमां जे सहायकारी क्रियापद खरुं ने डू अने डज एमांथी आपणे ES वाळुं एटले के डज लगाड़ी दीधुं। तो हवे पहली ज जग्या में जो ES वाळुं डज लागी जतुं होय तो पछी बीजी जग्याए ES के ES वाळुं ना लागे, अहींया मूळ रूप आवे। क्लियर? ओके, हवे जोईए आगळ। 5मा नंबरनी खाली जग्या द सन ऑलवेज खाली जग्या इन द वेस्ट। सौ प्रथम तो वेस्ट एटले कई दिशा? वेस्ट एटले पश्चिम दिशा। कई दिशा? वेस्ट एटले पश्चिम दिशा, बराबर। तो आपणे ख्याल छे कि सूर्यनी वात करेली छे, बराबर ने। तो सूर्य ए एक भौगोलिक सिद्धांत छे अथवा तो सनातन सत्य तमे कही शको अथवा तो भौगोलिक सिद्धांत पण कही शको, बराबर। तो आपणे ख्याल छे भौगोलिक सिद्धांत अथवा तो सनातन सत्यनी घटना होय ए हमेशा सादा वर्तमान काळमां आवे, बराबर। हवे देखो द सन ए त्रीजा पुरुष एक वचन कहवाय। शुं कहवाय? द सन ए त्रीजा पुरुष एक वचन कहवाय एटला माटे अहींया एस के एस वाळुं लागशे, बराबर। सेट एटले तमने ख्याल होवो जोईए। सेट एटले शुं थाय? आपणे क्रियापदो भणेला छे, तमारे याद करी लेवानुं। ना याद होय तो तैयार करो, लखो। टू सेट एटले आथमवुं। शुं थाय? टू सेट एटले आथमवुं। अने कदाच नहीं, आना त्रणेय त्रण रूप एक सरखा छे। टू सेट एटले शुं थाय? आथमवुं। शुं थशे? आथमवुं। ओके, पण त्रीजा पुरुष एक वचन है एटला माटे सेट से सेटनु सेट बेठुं लखवानुं अने एनी पाछळ एस लखी देवानुं एटले सेट्स थशे। सॉरी एक मिनिट, सेट्स थशे। शुं थशे? सेट्स। जवाबमां सेट्स आवशे। SETS आ ई से सेट्स। ओके, हवे देखो 6ठा नंबर खाली जगह ऑल द स्टूडेंट्स खाली जगह देयर स्कूल बेग। हवे कौंस में टू हेव आपेलू है एना आधारे अपने खाली जगह पूरवानी है। हवे मैं तमने कीधुं एक वस्तु ख्याल होय तो शुं कीधुं हतुं कि कोईपण नाम होय ए त्रीजा पुरुष एक वचन में आवे। ए पछी स्त्रीनुं नाम होय, पुरुषनुं नाम होय कि अथवा कोई प्राणी अथवा तो निर्जीव वस्तुनुं नाम होय, त्रीजो पुरुष एक वचन में होय। पण जो सिंगल नाम होय तो त्रीजो पुरुष एक वचन में आवे, पण बहुवचन होय ने तो पण ए त्रीजा पुरुष तो कहेवाय।
આ ત્રીજા પુરુષ તો છે, નામ એટલે ત્રીજા પુરુષ તો છે પણ એક વચન નથી. ખ્યાલ આવ્યો કે ના ખ્યાલ આવ્યો? સિંગલ નામ હોય તો ત્રીજા પુરુષ એક વચન કહેવાય, સિંગલ નામ હોય તો ત્રીજા પુરુષ તો કહેવાય પણ એક વચન ના કહેવાય, એને બહુવચનમાં કહેવાય. કારણ કે નિયમ પ્રમાણે ત્રીજા પુરુષ એક વચનમાં જ એસ કેસ લાગે. ફરી યાદ કરો, ત્રીજા પુરુષ એક વચનમાં, તો ત્રીજા પુરુષ એક વચન કેને કહેવાય? એક તો હી, બીજું શી અને ત્રીજું ઈટ. ખ્યાલ આવ્યો? આને ત્રીજા પુરુષ એક વચન કહેવાય. આમાંથી કોઈ પણ એક શબ્દો હશે અથવા તો કોઈ સિંગલ નામ હશે તો એસ કેસ લાગશે. પણ જ્યારે અહીંયા ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે કે બધા વિદ્યાર્થીઓ, અહીંયા નામ તો છે જ એટલે ત્રીજા પુરુષ છે પણ એક વચન નથી, આ બહુવચન છે. બરાબર, બહુવચનમાં એસ અથવા એસ કશું નથી લાગતું. સાદો વર્તમાન કાળ હોય તો એનું બેઠું રૂપ આવે એટલે હેવનું હેવ જ આવશે. શું આવશે? અહીંયા જે ખાલી જગ્યા છે હેવનું હેવ જ આવશે, HAVE. ક્લિયર થયું? ઓકે. હા, હવે 7મા નંબર અને 8મા નંબરની ખાલી જગ્યા એ તમારે હોમવર્ક છે. બરાબર, તમે આનો અભ્યાસ કરશો, આ વિડીયો જોશો, સમજશો, પછી તમારે બધાએ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. શું લખવાનું છે? કોમેન્ટ બોક્સમાં. આખું વાક્ય નથી લખવાનું, ખાલી ને ખાલી જવાબ શું આવે એ તમારે બધાએ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. બરાબર, 7મી ખાલી જગ્યા અને 8મી ખાલી જગ્યા. બરાબર, 7મી ખાલી જગ્યા અને 8મી ખાલી જગ્યામાં જવાબ શું આવશે એ તમારે બધાએ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. બરાબર, અહીંયા આપણો પહેલો ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, એને અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, એ પૂરો થાય છે. બરાબર, હજુ જો તમને તકલીફ થતી હોય તો વિડીયોને એક વખત આખું દેખી જાઓ. બરાબર, ના ખબર પડી ફરી એક વખત દેખો, પછી તમને અમુક વસ્તુ સમજાશે તો બીજી વખત દેખો. બરાબર, બીજી એટલે કે ત્રીજી વખત દેખીને તમારે નોટ અને બોલપેન લઈને બેસવાનું. જેટલા પણ તમને મેં જે નિયમો લખાવ્યા છે એ નિયમો લખો, શબ્દો લખો. બરાબર, જે આપણે રૂપો લખ્યા છે એ રૂપો લખો. બરાબર, પછી જે એક્સરસાઇઝ આપેલી છે એનો એપ્લાય કરો. મતલબ કે જે એક્સરસાઇઝ આપણે જોઈએ છે એમાં બધા નિયમોનો લાગુ કરવાના છે, કયા કયા શબ્દો. બરાબર, આનો નિયમ શું છે તો તમે દેખતા થશો, ધીરે ધીરે દેખશો, સમજશો તો તમને ખ્યાલ આવી જશે. કારણ કે જો કદાચ તમે પહેલી વખત દેખતા હશો તો કદાચ આમાં તકલીફ પડશે, પણ જો તમે વારંવાર વિડીયો દેખશો, સમજશો તો તમને બિલકુલ તકલીફ નહીં પડે. બરાબર, ફરી એક વખત કહું છું, જે અહીંયા 7મા નંબરની અને 8મા નંબરની જે ખાલી જગ્યા છે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. બરાબર, હવે કેટલાનો સાચો છે અને કેટલાનો ખોટો છે, બરાબર, એ હું નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તમને. જવાબ જે આપણો આવતો લેક્ચર હશે ચાલુ વર્તમાન કાળનો, એમાં આપણે 7મા અને 8મા નંબરની જે જવાબ આવશે એના વિશે ચર્ચા કરી છું. બરાબર, આશા રાખું છું કે આપ સૌને આ વિડીયોમાં ખબર પડી હશે, સમજણ પડી હશે. છતાં પણ જો કદાચ કોઈને ના ખબર પડી હોય તો અમુક જગ્યાએ તકલીફ છે એમ કરીને કોમેન્ટ બોક્સમાં લખશો તો હું જરૂરથી પ્રયાસ કરીશ કે જે તમને નથી ખબર પડી એ વસ્તુને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે, જય હિન્દ, જય ભારત.